ખેડા જિલ્લાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નવરચિત ફાગવેલ તાલુકા ખાતે યોજાઈ. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમમાં કલેક્ટર NB ઉપાધ્યાયે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સાંસદ દેવસિંહ ચૌહાણ અને ધારાસભ્ય રાજેશ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. ફાગવેલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા. નવરચિત ફાગવેલ તાલુકામાં પ્રથમ વખત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાઈ. જિલ્લા કલેક્ટરે પરેડ પરીક્ષણ કર્યું. જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓનું કલેક્ટરે પ્રમાણપત્ર આપીને સન્માન કર્યું હતું. કલેક્ટરે પરેડ દરમિયાન વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને પોલીસ પ્લાટૂનનું અભિવાદન કર્યું હતું. પરિવર્તન આવનાર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકાર્પિત ગળતેશ્વર મા કે નામ અભિયાન હેઠળ 17 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ સુરક્ષામાં રાજ્ય દેશમાં બીજા આજે આપણે સૌ એકત્રિત થયા છે ત્યારે એવા સ્વાતંત્ર્ય સેનાનીને પણ આજે આપણે યાદ કરીએ જેમણે આ જે આજરોજ 80માં ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી જિલ્લા કક્ષાની નવરચિત ફાગવેલ તાલુકા મથકે કરવામાં આવી. તાલુકાના તમામ નાગરિકોએ જિલ્લા કક્ષાની ઉજવણીમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો. DDO, SP, DCF, તમામ અધિકારીગણ, તમામ શાળાના બાળકો, તમામ જે કલાકારોએ જે અદભુત કલાના કરતબ રજૂ કર્યા, લોકોના દિલ મોહી લીધા અને આપણી જે ભારતીય સંસ્કૃતિ જે કલાની છે તેને ખૂબ જ સુંદર રીતે ઉજાગર કરવામાં આવી. જિલ્લામાં વહીવટમાં વિશિષ્ટ પ્રદાન કરનાર કુલ 25 જેટલા લોકોને સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન જિલ્લાની જે અગત્યની જે ઘટનાઓ જે તારીખો છે તેને સંકલિત કરતી જિલ્લાની વિકાસ વાટિકા પુસ્તિકા પણ આજ રોજ અમે એને જાહેર કરી અને તમામ નાગરિકોને જિલ્લામાં શું કામ થયા છે પાછળ એક વર્ષમાં તે એની માહિતગાર થશે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that,
I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.